1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મુશીર મંસૂરી અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ગુજરાતી બાયોલોજીની. ઓકે, તો સ્વાગત છે મારી ચેનલમાં. અને મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 3 માનવીમાં પ્રજનન. અને આપણે છેલ્લે માદા પ્રજનન તંત્ર વિશે જોયું. હવે મિત્રો, આજનો ટૉપિક છે, તમે સ્ક્રીનમાં દેખાય છે પ્રમાણે, જન્યુજનન. બરાબર? તો આની આપણે વાત કરી આજે કે જન્યુજનન એટલે શું એ સમજીશું, અને શુક્રકોષ જનનની આપણે વિસ્તૃત પ્રક્રિયા વિશે આજે આપણે જાણીશું. તો જો મિત્રો તમે જાણવા માંગતા હોય જન્યુજનન શું છે, શુક્રકોષ જનન શું છે, અંડકોષ જનન શું છે, શુક્રકોષની રચના કેવી હોય છે, તો આ બધું જ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો, તો આઈ હોપ સો કે તમને બધી જ ડિટેલ આની ખબર પડી જશે. ચાલો તો મિત્રો, હવે આગળ વધીએ. તો પહેલાં તો જે ટાઇટલ છે જન્યુજનન, એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જન્યુજનન એટલે શું. તો જન્યુજનન એટલે કે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા. તો અહીંયા લખી દઉં છું, જન્યુજનન એટલે કે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા. જન્યુઓના નિર્માણની પ્રક્રિયાને જન્યુજનન કહે છે. હવે માનવીમાં જે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા છે, તો માનવીમાં બે વિરુદ્ધ જાતો છે, એક તો નર છે અને બીજું માદા છે. એટલે પેદા થશે નરજન્યુ અને એ જ રીતે પેદા થાય છે માદાજન્યુ. નરજન્યુને કહેવામાં આવે છે શુક્રકોષો, અને માદાજન્યુને કહેવામાં આવે છે અંડકોષો. શુક્રકોષોનું જે નિર્માણ છે એ શુક્રપિંડો દ્વારા થાય છે. શુક્રકોષોનું નિર્માણ શુક્રપિંડો દ્વારા થાય છે. અંડકોષોનું જે નિર્માણ છે એ અંડપિંડો દ્વારા થાય છે. તો આ શુક્રકોષોનું નિર્માણ શુક્રપિંડો દ્વારા જે થવાની પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે શુક્રકોષ જનન. એને કહીશું આપણે શુક્રકોષ જનન. અને અંડપિંડોની અંદર આ જે અંડકોષોનું નિર્માણ થવાની પ્રક્રિયા છે એને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. અંડકોષ જનન. શુક્રકોષ જનન એટલે શું થશે? તો શુક્રકોષ જનન એટલે કહેવામાં આવશે એને સ્પર્મેટોજીનેસિસ. અંડકોષ જનન એટલે એને કહેવામાં આવે છે ઉજીનેસિસ એટલે કે અંડકોષ જનન. ક્લિયર? તો શુક્રપિંડોમાં શુક્રકોષોના નિર્માણની પ્રક્રિયાને શુક્રકોષ જનન કહે છે. અંડપિંડોમાં અંડકોષોના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે આપણે અહીંયા વાત કરવાની છે શુક્રકોષ જનનની. તો શુક્રકોષ જનન વિશે આપણે અહીંયા ડિટેલમાં ભણવાનું છે. બરાબર? ચાલો, તો હવે અહીં હું ટાઇટલ આપું છું શુક્રકોષ જનન. શુક્રકોષ જનન. બરાબર? શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષોના નિર્માણની પ્રક્રિયા. નરમાં શુક્રપિંડો દ્વારા શુક્રકોષોના નિર્માણની પ્રક્રિયાને શુક્રકોષ જનન કહે છે. અહીંયા હું વ્યાખ્યા ફરીથી નથી લખતો, હું 2-3 વાર બોલી પણ ગયો અને તમને અહીંયા સમજાવી પણ કરું. ક્લિયર? ચાલો, હવે વાત કરીએ કે શુક્રકોષ જનનની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે. તો નરમાં એટલે કે પુરુષમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા છે યૌવનારંભ સમયે શરૂ થાય છે. યૌવનારંભ સમયે શરૂ થાય છે. બરાબર? હવે પુરુષની અંદર યૌવનારંભનો સમય કયો છે? તો પુરુષની અંદર યૌવનારંભ ત્યારે થાય છે જ્યારે પ્રથમ
વીર્ય સ્ખલન થતું હોય છે. જ્યારે પ્રથમ વખત વીર્ય સ્ખલન થાય છે તે સમયે યૌવન આરંભ શરૂ થયું એમ કહી શકાય. અને સામાન્ય રીતે પુરુષમાં એટલે કે નરમાં યૌવન આરંભનો જે સમયગાળો છે, બધી બુકોની અંદર સમયગાળો અલગ અલગ આપેલો હોય છે. એટલે આપણે લખી શકીએ છીએ કે અહીંયા 13 થી 15 વર્ષ યૌવન આરંભનો સમયગાળો છે, 13 થી 15 વર્ષ. ક્લિયર? તો શુક્રકોષ જનનની પ્રક્રિયા યૌવન આરંભ સમય શરૂ થાય છે. 13 થી 15 વર્ષનો જે સમયગાળો છે એ યૌવન આરંભ કહેવામાં આવે છે, જ્યારે પ્રથમ વખત વીર્યનો સ્ત્રાવ થાય છે, એટલે કે પ્રથમ વખત જ્યારે વીર્ય સ્ખલન થાય છે. ક્લિયર? હવે યૌવન આરંભ સમયે એકાએક શું થાય છે? કેટલાક અંતઃસ્ત્રાવી ફેરફારો થાય છે અને અંતઃસ્ત્રાવનું પ્રમાણ આપણા શરીરમાં એટલે કે નરના શરીરમાં ખૂબ જ વધી જાય છે. ક્લિયર? તો યૌવન આરંભ સમયે પુરુષની અંદર એટલે કે નરમાં GnRHનું પ્રમાણ વધી જાય છે. GnRH એટલે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. હું અહીંયા નામ લખું છું, ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. હવે આ ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન ક્યાંથી સ્ત્રવિત થાય છે? તો આ ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન સ્ત્રવિત થાય છે હાઇપોથેલેમસમાંથી. હાઇપોથેલેમસ. તો યૌવન આરંભ સમયે હાઇપોથેલેમસમાંથી GnRHનો સ્ત્રાવ છે વધી જાય છે, એટલે શરીરમાં GnRHનું પ્રમાણ વધારે જોવા મળે છે. ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. અને આ એક પ્રકારનો ચેતા અંતઃસ્ત્રાવી અંતઃસ્ત્રાવ છે. હવે આ GnRH ક્યાં જાય છે? તો હવે આ GnRH છે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે છે. અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. તો અગ્ર પિચ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે છે અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિના કોષોને ઉત્તેજિત કરી એમાંથી ગોનેડોટ્રોફિન્સનો સ્ત્રાવ થાય છે. ગોનેડોટ્રોફિન્સ. GnRH અગ્ર પિચ્યુટરી ગ્રંથિના કોષોને ઉત્તેજિત કરે છે અને આ અગ્ર પિચ્યુટરી ગ્રંથિના કોષો ગોનેડોટ્રોફિન્સનો સ્ત્રાવ કરે છે. ગોનેડોટ્રોફિન્સ છે એટલે શું? તો ગોનેડોટ્રોફિન્સની અંદર બે અંતઃસ્ત્રાવનો સમાવેશ થાય છે. એક છે LH અને બીજું છે FSH. આ બંનેને ગોનાડોટ્રોફિન્સ કહેવાય છે, કારણ કે આ બંને અંતઃસ્ત્રાવો છે એ ગોનેડ્સ ઉપર અસર કરે છે. ગોનેડ્સ એટલે જનનપિંડો, શુક્રપિંડ અને અંડપિંડ. એટલે LH અને FSH બંને નરમાં હોય તો શુક્રપિંડો પર અસર કરે છે અને માદામાં હોય તો અંડપિંડો પર અસર કરે છે. એટલે આ બંને અંતઃસ્ત્રાવો જનનપિંડો પર અસર કરતા હોવાથી એને સંયુક્ત રીતે ગોનાડોટ્રોફિન્સ કહેવાય છે. બરાબર? અને ગોનાડોટ્રોફિન્સમાં બે અંતઃસ્ત્રાવોના નામ આવે, એક LH અને બીજું FSH. બરાબર? LH અને FSHનું નામ તમે 11મા ધોરણમાં અંતઃસ્ત્રાવવાળું જે ચેપ્ટર હતું એમાં ભણી ગયા છો. LH ને કહેવાય લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો અહીંયા હું લખી દઉં છું, ભૂલી ગયા હોય તો યાદ આવી જાય. લ્યુટિનાઇઝિંગ હોર્મોન. અને FSHનું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર? તો અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી LH અને FSHનો સ્ત્રાવ થાય છે. હવે આ LH અને FSH શું કરે છે આપણે જોવાનું. બરાબર? તો પહેલાં વાત કરીએ કે ભાઈ LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન હવે શું કરશે? તો આ જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ શુક્રપિંડોમાં આપણે ભણી ગયા એની અંતઃસંરચનામાં. તો LH છે એ શુક્રપિંડના લેડિંગના કોષો ઉપર અસર કરે છે. શુક્રપિંડના લેડિંગના કોષો. તો આ જે લેડિંગના કોષો છે એના ઉપર અસર કરે છે, એટલે કે એને ઉત્તેજિત કરે છે.
લેડિંગના કોષો ઉત્તેજિત થશે એટલે એમાંથી સ્ત્રાવ થશે એન્ડ્રોજન્સનું. એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન. એટલે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પણ વધે છે પ્લસ એનું જે સંશ્લેષણ છે સંશ્લેષણમાં પણ વધારો થાય છે. હવે આ જે ટેસ્ટોસ્ટેરોન શું કરે છે તો આ ટેસ્ટોસ્ટેરોન છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. બરાબર. તો જો આ જે LH છે શુક્રપિંડના લીડિંગના કોષોને ઉત્તેજિત કરે છે, કારણ કે આપણે હમણાં જ ભણ્યું કે ભાઈ આને ગોનાડોટ્રોફિન કેમ કહેવાય છે. તો આ જનન પિંડો ઉપર અસર કરે છે એટલે શુક્રપિંડો ઉપર અસર કરે છે. એટલે શુક્રપિંડના લેડિંગના કોષોને ઉત્તેજિત કરે છે. લેડિંગના કોષો એટલે કે આંતરાલીય કોષો. એટલે આ લેડિંગના કોષોમાં એન્ડ્રોજન્સનો સ્ત્રાવ થાય છે અને સંશ્લેષણમાં પણ વધારો થાય છે. હવે આ એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થશે એટલે આ ટેસ્ટોસ્ટેરોન છે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. બરાબર. ઓકે. હવે આ જે FSH છે એ શું કરે છે તો અહીંયા ટાઇટલ આપું છું FSH. તો આ FSH છે એ સર્ટોલી કોષો ઉપર અસર કરે છે. એટલે કે સર્ટોલી કોષોને ઉત્તેજિત કરે છે. સર્ટોલી કોષોને ઉત્તેજિત કરે છે. અને આ સર્ટોલી કોષો છે વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. સર્ટોલી કોષો શું કરે છે? વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. પ્લસ એટલે FSHની એક અસર તો આ છે જ કે સર્ટોલી કોષોને ઉત્તેજિત કરે છે. અને સર્ટોલી કોષો શું કરે છે પછી તો વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. એ જ રીતે FSH આના સિવાય બીજી કઈ અસર કરે છે તો FSH છે શુક્ર કાયાંતરણની એક પ્રક્રિયા આવે છે. આની અંદર જ આપણે જોઈશું શુક્ર કાયાંતરણ. તો શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં જે કારકો પોતાનો ફાળો આપે છે એ કારકોને ઉત્તેજિત કરે છે. શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં ભાગ લેતા કારકોને ઉત્તેજિત કરે છે. બરાબર. તો અહીંયા પહેલાં તો આપણે ભણ્યા કે અંતઃસ્ત્રાવોની અસર શું થાય છે અને કઈ રીતે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે શરૂ થાય છે. તો અહીંયા આપણને જાણવા મળ્યું કે શુક્રકોષ જનન છે યૌવનારંભ સમય શરૂ થાય છે અને એ સમયે શરીરમાં ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે અને એ હાઇપોથેલેમસમાંથી સ્ત્રવિત થાય છે. અને આ ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે છે અને એમાંથી ગોનાડોટ્રોફિન્સનો સ્ત્રાવ થાય છે એટલે કે LH અને FSH. LH ક્યાં થશે? હવે LH છે રુધિરમાં ભળે છે અને શુક્રપિંડોમાં જશે. શુક્રપિંડોની અંદર લેડિંગના કોષોને ઉત્તેજિત કરે છે અને લેડિંગના કોષોમાં એન્ડ્રોજન્સનો સ્ત્રાવ અને સંશ્લેષણ છે એને પ્રેરિત કરે છે. અને આ એન્ડ્રોજન એટલે કે નર જાતીય અંતઃસ્ત્રાવ જેને ટેસ્ટોસ્ટેરોન કહે છે. ટેસ્ટોસ્ટેરોન છે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. એવી રીતે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો FSH છે સર્ટોલી કોષોને ઉત્તેજિત કરે છે અને વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. અને FSHની બીજી અસર છે કે શુક્ર કાયાંતરણની જે પ્રક્રિયા છે એમાં ભાગ લેતા કારકોને ઉત્તેજિત કરે છે. ક્લિયર? શુક્ર કાયાંતરણ એટલે શું એ હમણાં આપણે જોઈશું. ઓકે, ચાલો હવે એક્ઝેક્ટલી શુક્રકોષ જનન કઈ રીતે આગળ વધે છે આપણે એની માહિતી લઈ લઈએ, એટલે કે એની આપણે જાણકારી લઈ લઈએ. બરાબર. તો અહીંયા આપણે ચાર્ટના સ્વરૂપમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એનું વિસ્તૃતમાં વર્ણન જોઈશું. બરાબર કે ચાલો હવે શુક્રકોષોનું નિર્માણ કયા કોષોમાંથી થાય છે તો પહેલાં યાદ રાખજો જનન અધિચ્છદના કોષો. આપણે શુક્રપિંડની આંતરિક રચનામાં ભણી ગયા કે જનન અધિચ્છદના કોષો. બરાબર કે તો આ જે જનન અધિચ્છદના કોષો છે જનન અધિચ્છદના કોષોમાંથી
શુક્રકોષોનું નિર્માણ થાય છે. જનન અધિચ્છદના જે કોષો છે એ શરૂઆતમાં ગુણન પામે છે. માની લો કે આ છે જનન અધિચ્છદનો કોષ, અને જનન અધિચ્છદનો કોષ હોય દ્વિકીય. એનો મતલબ એમ કે આની અંદર રંગસૂત્રો છે 46. જનન અધિચ્છદના કોષો ક્યાં આવેલા હોય છે? તો જનન અધિચ્છદના કોષો છે એ શુક્રોત્પાદક નલિકા. હા, ખાસ યાદ રાખજો આ કે આ શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય છે ક્યાં? તો આ શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય છે શુક્રોત્પાદક નલિકામાં. એક તો આ ખાસ યાદ રાખજો, શુક્રોત્પાદક નલિકા. આ બધું આપણે રચના જોઈ ગયા છીએ, બરાબર, પ્રજનન તંત્રમાં. તો શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં જનન અધિચ્છદના કોષો આવેલા હોય છે. આ જનન અધિચ્છદના કોષો ગુણન પામે છે, અને આ જનન અધિચ્છદના કોષો દ્વિકીય હોય, એટલે એમાં 46 રંગસૂત્રો હોય. એ ગુણન પામે છે આ રીતે, બરાબર. એટલે 1 ના 2 બન્યા અહીંયા, બરાબર. અહીંયા પણ 1 ના 2 બને છે. ક્લિયર? એટલે હવે આ જે કોષો છે એને કહેવાય છે આદિ શુક્રકોષો. એને કહેવાય છે આદિ શુક્રકોષો. એટલે અહીંયા ફક્ત ગુણાકાર થાય છે, અહીંયા સંભાજન થશે, બરાબર. એટલે જનન અધિચ્છદના કોષો છે એનું રૂપાંતરણ થશે આદિ શુક્રકોષોમાં. એટલે આ જે આદિ શુક્રકોષો છે, એને સ્પર્મેટોગોનિયમ કહેવાય. આદિ શુક્રકોષો છે એને અંગ્રેજીમાં કહેવાય છે સ્પર્મેટોગોનિયમ. સ્પર્મેટોગોનિયમ, બરાબર. આદિ શુક્રકોષો ક્યાં હોય? તો આદિ શુક્રકોષો આ શુક્રોત્પાદક જે નલિકા છે એ નલિકાની દિવાલમાં હોય, બરાબર. ઓકે. આદિ શુક્રકોષો પણ કેવા હોય? દ્વિકીય હોય. આ બધા આદિ શુક્રકોષો દ્વિકીય છે, એટલે કે આ બધાની અંદર 46 રંગસૂત્રો આવેલા છે. હવે આ જે આદિ શુક્રકોષો છે એની વૃદ્ધિ થાય છે. આદિ શુક્રકોષો પોતાના કદમાં વધે છે. તો અહીંયા આપણે કોઈ પણ એક જ કોષ લઈએ, બધા કોષો નથી લેતા, સમજવા માટે આ એક કોષ લીધો. તો આ જે આદિ શુક્રકોષ છે એ વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે, અને આદિ શુક્રકોષ છે એની વૃદ્ધિ થાય છે. એની વૃદ્ધિ થાય છે એટલે એના કદની અંદર વધારો થાય છે. હવે આ જે કોષ તમને મળે છે એને કહેવાય છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, બરાબર. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું થાય છે અર્ધીકરણ 1. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું થાય છે અહીંયા અર્ધીકરણ 1, બરાબર. પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં પણ 46 રંગસૂત્રો જ હોય છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ કેવો હોય છે? દ્વિકીય જ હોય છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અને એના પહેલાના જેટલા બી કોષો છે એ બધાની અંદર 46 રંગસૂત્રો હોય, અને બધા કોષો દ્વિકીય હોય. અને દ્વિકીય કોષ હોય એનું જ શું થાય? અર્ધીકરણ થાય. આ બધા બેઝિક મુદ્દા છે અને આપણને ખબર હોવા જોઈએ. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એનું અર્ધીકરણ 1 થાય છે. અર્ધીકરણ 1 થશે એટલે અહીંયા આપણને 2 કોષો મળશે. હવે આ જે કોષો મળ્યા અર્ધીકરણ 1ના અંતે એને કહેવાય છે દ્વિતીય પૂર્વ શુક્રકોષો. દ્વિતીય પૂર્વ શુક્રકોષો, આને કહેવાય દ્વિતીય પૂર્વ શુક્રકોષ. ક્લિયર? હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે એનું અર્ધીકરણ થાય છે, એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. 11મા ધોરણમાં આપણે ભણી ગયા કે અર્ધીકરણની પ્રક્રિયા 2 તબક્કામાં વહેંચાયેલી છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું થાય છે અર્ધીકરણ 2. તો અહીંયા હું લખું છું અર્ધીકરણ 2. અને અર્ધીકરણ 2ના અંતે તૃતીય પૂર્વ શુક્રકોષોમાંથી આપણને મળે છે અહીંયા આ જે 4 કોષો મળ્યા, આ 4 કોષો છે પ્રશુક્રકોષો. પ્રશુક્રકોષો. અને પ્રશુક્રકોષોને કહેવાય છે સ્પર્માટિડ્સ. એને કહેવાય છે સ્પર્માટિડ્સ, બરાબર. ઓકે. તો અહીંયા પ્રક્રિયા તમે સમજ્યા હશો, બરાબર, કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અહીંયા અર્ધીકરણ થાય છે, અર્ધીકરણ 1, અને દ્વિતીય પૂર્વ શુક્રકોષો બને છે. હવે આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષો બન્યા ને એની પ્લોઇડી બદલાઈ જશે.
આ દ્વિતીય પૂર્વ શુક્રકોષો થઈ જશે એકકીય. એટલે હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા થઈ જશે 23. બરાબર. એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષો કેવા કહેવાશે? હવે એકકીય કહેવાશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું વર્ગીકરણ 2 થશે. એટલે તમને મળે છે અહીંયા પ્રશુક્રકોષો. અને આ બધા પ્રશુક્રકોષો પણ કેવા છે? એકકીય છે. અને બધા એક જ જેવા છે, સરખા છે, સમાન છે. બરાબર. અને આ બધાની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? 23 હોય છે. બધાની અંદર રંગસૂત્રોની સંખ્યા 23 છે. હજુ અહીંયા તમને પરિપક્વ શુક્રકોષ મળ્યો નથી, કારણ કે આ જે પ્રશુક્રકોષ છે એ પરિપક્વ શુક્રકોષ કહેવાય નહીં. પરિપક્વ શુક્રકોષ તો કંઈક આપણને આ પ્રમાણે જોવા મળે છે. આ છે પરિપક્વ શુક્રકોષ. આ છે પરિપક્વ શુક્રકોષ. બરાબર. ઓકે. પણ આ તો પ્રશુક્રકોષો છે ને આ બધા પ્રશુક્રકોષોનું હવે રૂપાંતરણ થશે અને આ બધા પ્રશુક્રકોષોનું પરિપક્વ શુક્રકોષોમાં રૂપાંતરણ થશે. બરાબર. તો અહીંયા હું લખું છું પરિપક્વ શુક્રકોષ. પરિપક્વ શુક્રકોષ. બરાબર. કે હવે આ જે પરિપક્વ શુક્રકોષ છે એ કઈ રીતે બન્યો? તો આ પ્રશુક્રકોષો છે એ પ્રશુક્રકોષોનું આ જે કાયા છે, કાયા અત્યારે હાલ તો ગોળ લાગે છે, તો આ પ્રશુક્રકોષોની કાયાનું રૂપાંતરણ થાય છે અને પ્રશુક્રકોષોનું કાયાના રૂપાંતરણના કારણે પરિપક્વ શુક્રકોષોમાં એનું રૂપાંતરણ થાય છે. એટલે પ્રશુક્રકોષોનું પરિપક્વ શુક્રકોષોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને કહેવાય શુક્રકાયાંતરણ. એને કહેવાય શુક્રકાયાંતરણ. બરાબર. અંગ્રેજીમાં કહેવાય સ્પર્મિયોજીનેસિસ. સ્પર્મિયોજીનેસિસ. બરાબર. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો વાક્યા. પ્રશુક્રકોષોનું પરિપક્વ શુક્રકોષોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહે છે, એટલે કે સ્પર્મિયોજીનેસિસ. બરાબર. ઓકે. હવે અહીંયા સમજીએ આપણે કે આ જે પરિપક્વ શુક્રકોષ છે એ પરિપક્વ શુક્રકોષ એટલે શુક્રકોષ શુક્રકાયાંતરણની પ્રક્રિયા થઈ ચૂકી છે. શુક્રકાયાંતરણની પ્રક્રિયા થઈ ગયા પછી આ જે શુક્રકોષો છે એ શુક્રકોષોનું શીર્ષ છે આ રીતે. આ શુક્રકોષોનું શીર્ષ છે. બરાબર. કે તો આ શુક્રકોષોનું જે શીર્ષ છે એ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે. શુક્રકોષોનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે. અંતઃસ્થાપિત થાય છે. બરાબર. અને ત્યારબાદ આ જે પરિપક્વ શુક્રકોષો છે એ પરિપક્વ શુક્રકોષો શુક્રોત્પાદક નલિકામાંથી નિકાલ પામે છે. શુક્રોત્પાદક નલિકામાંથી નિકાલ પામે છે. બરાબર. સમજો. તો અહીંયા આપણે ભણ્યા ચાર્ટની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા ભણ્યા. બરાબર. અને બીજા ઘણી બધી ટર્મિનોલોજી આની અંદર આપણે ભણ્યા. તો ફરીથી એકવાર આને રિવાઇઝ કરાવી દઉં. તો સૌ પ્રથમ શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં જનન અધિચ્છદના કોષો હોય છે અને જનન અધિચ્છદના કોષો ગુણન પામે છે, એની સંખ્યામાં વધારો કરે છે. એને આદિ શુક્રકોષો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આદિ શુક્રકોષો પણ શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં જ હોય છે. આ કોષો દ્વિકીય હોય છે, એટલે 46 રંગસૂત્રો ધરાવે છે, જેને અંગ્રેજીમાં સ્પર્મેટોગોનિયમ કહેવાય છે. આદિ શુક્રકોષો પોતાના કદમાં વધારો કરે છે વૃદ્ધિ તબક્કામાં પ્રવેશ કરીને, અને કદમાં વધી ગયા પછી એને પ્રાથમિક પૂર્વ શુક્રકોષો તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો પણ દ્વિકીય અને 46 રંગસૂત્રો ધરાવે છે. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો અધિકરણ 1માં પ્રવેશ કરે છે અને દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું નિર્માણ કરે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો અધિકરણ 1 થવાના કારણે એકકીય બને છે અને દરેકની અંદર 23 રંગસૂત્રો જોવા મળે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું અર્ધીકરણ 2 થાય છે, એટલે કે અર્ધીકરણના બીજા તબક્કામાં પ્રવેશ કરે છે અને 4 સમાન એકકીય પ્રશુક્રકોષોનું નિર્માણ કરે છે. દરેકની અંદર 23 શુક્રકોષો પ્રશુક્રકોષ 23 રંગસૂત્રો જોવા મળે છે. અંગ્રેજીમાં એને સ્પર્માટિડ્સ કહેવાય છે. આ પ્રશુક્રકોષો છે હજુ આપણે પરિપક્વ શુક્રકોષ જેવા લાગતા નથી.
તો આ પ્રશુક્રકોષોનું પરિપક્વ શુક્રકોષોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહે છે. શુક્રકાયાંતરણ કહે છે. અંગ્રેજીમાં સ્પર્મિયોજિનેસિસ. શુક્રકાયાંતરણ એટલે શું? તો પ્રશુક્રકોષોનું પરિપક્વ શુક્રકોષોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહે છે. એટલે અહીંયા આપણે જોયું હતું FSH શું કરે છે? શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં ભાગ લેતા કારકોને ઉત્તેજિત કરે છે. એટલે શુક્રકાયાંતરણની પ્રક્રિયા એટલે આ પ્રક્રિયા. પ્રશુક્રકોષોનું પરિપક્વ શુક્રકોષોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા એટલે કે શુક્રકાયાંતરણ. બરાબર. ત્યારબાદ શું થશે? તો આ જે શુક્રકોષો છે સર્ટોલી કોષોના શીર્ષની અંદર અંતઃસ્થાપિત થાય છે અને ત્યારબાદ આ શુક્રકોષો છે શુક્રોત્પાદક નલિકામાં તૈયાર થઈ ગયા. એટલે આ શુક્રકોષો છે શુક્રોત્પાદક નલિકામાંથી બહાર નિકાલ પામે છે અને આ બહાર નિકાલ પામવાની જે પ્રક્રિયા છે શુક્રોત્પાદક નલિકામાંથી આ જે બહાર નિકાલ પામવાની પ્રક્રિયા છે, ઓકે, એટલે આ પ્રક્રિયાને અંગ્રેજીની અંદર સ્પર્મિએશન તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું મિત્રો? આને આપણે સ્પર્મિએશન. આને સ્પર્મિએશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા. સ્પર્મિએશન એટલે કે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા. મુક્ત થવાની ક્રિયા. બરાબર. તો શુક્રકોષોનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થવું અને ત્યારબાદ આ શુક્રકોષોનું શુક્રોત્પાદક નલિકામાંથી બહાર નીકળવું, આ ક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા એટલે કે સ્પર્મિએશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર મિત્રો. તો આ હતું શુક્રકોષ જનન અને આને કહેવાય છે શુક્રકાયાંતરણ. બરાબર કે એટલે આ પ્રશ્ન પૂછાય તો આ ચાર્ટ દોરવો ફરજિયાત છે. પ્રશ્નમાં ચાર્ટ દોરો, આકૃતિ દોરો, આકૃતિ ના દોરો એવું કશું જ લખ્યું ના હોય તો પણ અહીંયા ચાર્ટ દોરવો છે એ ફરજિયાત છે. બરાબર છે. ઓકે. તો હવે મિત્રો આપણે આ ટોપિકના અંતની આપણે વાત કરી લઈએ કે આ પરિપક્વ શુક્રકોષની રચના કેવી હોય છે. આની અંદર આપણને બીજી કઈ રચનાઓ જોવા મળે છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા હું પેજ છે પલટું છું અને પરિપક્વ શુક્રકોષની રચનાનું આપણે વર્ણન કરીને આ ટોપિક છે એને વિરામ આપીએ છીએ. બરાબર કે તો અહીંયા હું ટાઇટલ આપું છું શુક્રકોષની રચના. અહીંયા હું ટાઇટલ આપું છું શુક્રકોષની રચના. શુક્રકોષની રચના. બરાબર કે ચાલો હવે આપણે આગળ વધીએ. તો શુક્રકોષની રચનામાં પહેલા હું શુક્રકોષની પરિપક્વ આકૃતિ દોરી દઉં છું કે પરિપક્વ શુક્રકોષ કેવો લાગે છે. ઓકે. તો આ છે પરિપક્વ શુક્રકોષ. તો શુક્રકોષ છે તેમાં આપણને આ જે ભાગ જોવા મળે છે એને શીર્ષ કહેવાય છે. એને કહીશું આપણે શીર્ષ. આ જે ભાગ છે એને ગ્રીવા કહેવાય છે. આ જે ભાગ છે એને કહેવાય છે મધ્ય ભાગ અને આને પૂંછડી કહેવાય છે. બરાબર. એટલે આને કહેવાય છે ટેલ, આને કહેવાય છે મિડલ પોર્શન, ગ્રીવા સર્વિક્સ કહેવાય છે અને આને હેડ કહેવાય છે. બરાબર કે તો પરિપક્વ શુક્રકોષની અંદર આપણને આટલા ભાગો જોવા મળે છે: શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. અહીંયા વાત કરીએ આપણે શુક્રકોષનું આ જે શીર્ષ છે એની વાત કરીએ તો શુક્રકોષની ફરતે આ જે શીર્ષ છે ભાગની ફરતે આપણને જોવા મળે છે કોષરસ પટલ. એની અંદર આપણને જોવા મળે છે કોષરસ અને આ કોષરસની અંદર પથરાયેલું અને ચપટું થયેલું આપણને જોવા મળે છે કોષ કેન્દ્ર. તો આ છે કોષ કેન્દ્ર. શુક્રકોષનો આ જે શીર્ષનો જે ભાગ છે કે જે સહેજ ઉપસેલો છે, શુક્રકોષના જે શીર્ષનો આ જે સહેજ ઉપસેલો આ જે ભાગ છે, બરાબર, એ ભાગને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એ ભાગને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. કે
તો અહીંયા હું નામ આપું છું. આ જે ભાગ છે એને કહેવાય છે શુક્રાગ્ર. શુક્રાગ્ર અંગ્રેજીમાં ત્યાં શુક્રાગ્ર છે એને એક્રોઝોમ કહેવાય. શું કહેવાય મિત્રો? એક્રોઝોમ એટલે કે શુક્રાગ્ર. બરાબર? ઓકે. શીર્ષનો આ જે ઉપરનો અને ઉપસેલો જે ભાગ છે એને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે આ જે શુક્રાગ્ર છે એમાં શું હોય છે? તો આ જે શુક્રાગ્ર છે એની અંદર આ જે શુક્રાગ્ર છે એ શુક્રાગ્રની અંદર અંડકોષના ફલન માટેના ભરપૂર ઉત્સેચકો આવેલા હોય છે. અંડકોષના ફલન માટેના ઉત્સેચકો આવેલા હોય છે. અને ઉત્સેચકો સામાન્ય રીતે હોય છે પ્રોટીઓલાઇટિક. ઉત્સેચકો કેવા છે? પ્રોટીઓલાઇટિક. એમાંના એક ઉત્સેચકનું નામ છે હાયલ્યુરોનિડેઝ. હાયલ્યુરોનિડેઝ. બરાબર? તો આ હાયલ્યુરોનિડેઝ છે શું કરે છે? તો હાયલ્યુરોનિડેઝ છે શુક્રકોષનો પ્રવેશ અંડકોષમાં કરાવે છે. હાયલ્યુરોનિડેઝ એ શુક્રકોષનો પ્રવેશ અંડકોષમાં કરાવે છે. અંડકોષમાં કરાવે છે. એ શુક્રકોષનો પ્રવેશ અંડકોષમાં થાય એનો મતલબ એમ કે અંડકોષનું ફલન થયું. બરાબર ને? તો અહીંયા ખાસ યાદ રાખજો. તો આ જે શુક્રાગ્રનો જે ભાગ છે, શુક્રાગ્રનો ભાગ, આ શુક્રાગ્રના ભાગની અંદર અંડકોષના ફલન માટેના ઉત્સેચકો આવેલા હોય છે. ઉત્સેચકો પ્રોટીઓલાઇટિક પ્રકૃતિ ધરાવે છે. એમાંના એક ઉત્સેચકનું નામ છે હાયલ્યુરોનિડેઝ, જે શુક્રકોષોનો પ્રવેશ અંડકોષમાં કરાવવામાં મદદ કરે છે અને જેથી શુક્રકોષો અંડકોષને ફલિત કરે છે. ક્લિયર છે? કે કદાચ તમને એવું પૂછાય, હા તો મિત્રો આપણે શુક્રાગ્રની વાત કરીએ છીએ તો શુક્રાગ્ર એટલે કે શીર્ષના ઉપર જે ટોપી જેવો ભાગ જોવા મળે છે, ઉપસેલો પ્રદેશ, એને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. શુક્રાગ્રમાં ઘણા બધા અંડકોષના ફલન માટેના ઉત્સેચકો આવેલા હોય છે, પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો, જેમાંનો એક છે હાયલ્યુરોનિડેઝ. અને આ હાયલ્યુરોનિડેઝનું કાર્ય છે શુક્રકોષનો પ્રવેશ અંડકોષમાં કરાવે છે. હવે કદાચ એવું પૂછાય કે ભાઈ આ શુક્રાગ્રનું નિર્માણ ક્યાંથી થાય છે? તો આ શુક્રાગ્રનું નિર્માણ થાય છે ગોલ્ગી કાયમાંથી. યાદ રાખજો, અહીંયા જ લખું છું હું. બરાબર? તો શુક્રાગ્રનું નિર્માણ થાય છે ગોલ્ગી કાયમાંથી થાય છે. આખું વાક્ય નથી લખ્યું. બરાબર? યાદ રાખજો, શુક્રાગ્રનું નિર્માણ ક્યાંથી થાય છે? ગોલ્ગી કાયમાંથી થાય છે. આ યાદ રાખજો. ક્લિયર છે? ચાલો હવે આપણે એની વાત કરીએ મધ્ય ભાગ. તો આ જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગમાં સર્પાકાર રીતે કણાભસૂત્રો ઘણા બધા વીંટળાયેલા હોય છે. બરાબર? તો અહીંયા તમને આ દેખાય છે કણાભસૂત્રો. બરાબર? કે તો શુક્રકોષના મધ્ય ભાગમાં સર્પાકાર રીતે, આ રીતે ઝિગઝેગ પેટર્નમાં સર્પાકાર રીતે કણાભસૂત્રો વીંટળાયેલા છે અને કણાભસૂત્ર વીંટળાઈને જ મધ્ય ભાગ બનતો હોય છે. ક્લિયર છે? ઓકે. હવે આ કણાભસૂત્રો શું કરે છે? તો કણાભસૂત્રો છે આ શુક્રકોષને ચલન માટે શક્તિ પૂરી પાડે છે. તો કણાભસૂત્રો છે એમાંથી ભરપૂર બને છે ઘણા બધા એટીપી. કણાભસૂત્રો શક્તિ પૂરી પાડે છે, એટીપી બને છે, શક્તિ પૂરી પાડે છે. અને આ શક્તિનો ઉપયોગ છે આ શુક્રકોષોની ચલિતતામાં થાય છે. જે શુક્રકોષોને ચલિતતા પ્રદાન કરે છે. ક્લિયર ને? કે એના પછી આ લાંબી જે પૂંછડી છે, બરાબર છે, એને તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પૂંછડી છે એટલે આ જે તંતુ છે એ તંતુનું નિર્માણ શેમાંથી થાય છે કદાચ પૂછાય તો એ તંતુનું નિર્માણ થાય છે દૂરસ્થ તારા કેન્દ્રમાંથી. દૂરસ્થ તારા કેન્દ્ર તલકણિકામાં ફેરવાય છે. તલકણિકામાં ફેરવાય છે. બરાબર? અને આ તલકણિકાઓ છે એ આ તંતુ જેવું સ્વરૂપ ધારણ કરે છે. છેક અહીંયાથી લઈને આટલું તંતુ જેવું સ્વરૂપ જે ધારણ થાય છે
બરાબર. એટલે આ તલકણિકાઓ છે પાતળા તંતુ જેવી રચના બનાવે છે, પાતળા તંતુ જેવી રચના બનાવે છે. એટલે કે આ પરિપક્વ શુક્રકોષ છે એ જ્યારે પરિપક્વ શુક્રકોષ ન હતો ત્યારે શું હતો? એ પ્રશુક્રકોષ. અને પ્રશુક્રકોષ તો કંઈક આવો હતો, બરાબર. એટલે આ પ્રશુક્રકોષનું શુક્રકોષની અંદર રૂપાંતરણ થયું. આને આપણે કીધું હતું શુક્રકાયાંતરણ. એટલે શુક્રકાયાંતરણમાં શું થાય? શુક્રાગ્રહનું નિર્માણ થાય. ક્યાંથી થાય? તો ગોલ્ગી કાયમાંથી શુક્રાગ્રહનું નિર્માણ થાય, બરાબર. એ જ રીતે અહીંયા નીચે પાતળા તંતુ જેવી રચના પેદા થાય. તો એ પાતળા તંતુ જેવી રચના ક્યારે શામાંથી પેદા થાય? દૂરસ્થ તારા કેન્દ્રમાંથી પેદા થાય. દૂરસ્થ તારા કેન્દ્રનું રૂપાંતરણ તલકણિકામાં થાય અને તલકણિકામાંથી પાતળા તંતુ જેવી રચના બનતી હોય છે. અને એના મધ્ય ભાગની ફરતે વીંટળાઈ જાય સર્પાકાર રીતે શું? કણાપ સૂત્રો. અને એનું કોષ કેન્દ્ર કેવું બની જાય? ચપટું બની જાય. તો કંઈક આ રીતે પ્રશુક્રકોષોની કાયાનું રૂપાંતરણ થાય છે અને પ્રશુક્રકોષો છે પરિપક્વ શુક્રકોષોની અંદર રૂપાંતરણ પામે છે. તો આ પ્રક્રિયાને આપણે શુક્રકાયાંતરણ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. ઓકે. તો મિત્રો આ છે રચના શુક્રકોષની. હવે વ્યક્તિ જ્યારે એક વખત વીર્યસ્ખલન કરે છે, ઓકે, તો એક વખતના વીર્યસ્ખલનમાં કેટલા શુક્રકોષો હોય છે? તો આશરે 200 થી 300 મિલિયન 200 થી 300 મિલિયન શુક્રકોષો આવેલા છે. 200 થી 300 મિલિયન શુક્રકોષો આવેલા હોય છે, બરાબર. કે ધ્યાન રાખજો. પુરુષ જ્યારે એક વખત વીર્યસ્ખલન કરે છે તો એક વખતના વીર્યસ્ખલનમાં આશરે 200 થી 300 મિલિયન શુક્રકોષો એમાં આવેલા હોય છે. અને જો સામાન્ય પ્રજનન ક્ષમતા તમારે જો જોઈએ, એટલે દાખલા તરીકે એ જે પુરુષ છે જો એની અંદર સામાન્ય પ્રજનન ક્ષમતા હોય, સામાન્ય પ્રજનન ક્ષમતા, તો સામાન્ય પ્રજનન ક્ષમતા માટે આ જે 200 થી 300 મિલિયન શુક્રકોષો છે એમાંથી 60% જે શુક્રકોષો છે 60% શુક્રકોષો એના કદ અને આકારમાં સામાન્ય હોવા જોઈએ. જ્યારે 40% જે શુક્રકોષો છે 40% શુક્રકોષો છે શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. એટલે કહેવાનો મતલબ શું છે કે એક વખતના વીર્યસ્ખલનમાં જે 200 થી 300 મિલિયન શુક્રકોષોનું સ્ખલન થાય છે એ આ 200 થી 300 મિલિયન શુક્રકોષોમાં જો એ વ્યક્તિને સામાન્ય પ્રજનન ક્ષમતા ધરાવી હોય તો એના માટે 200 થી 300 મિલિયનમાંથી 60% શુક્રકોષો એના કદ અને આકારમાં સામાન્ય હોવા જોઈએ, એટલે આ પ્રમાણે. અને 40% જે શુક્રકોષો હોય એ શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. તો એ જે તે વ્યક્તિ છે એવું કહી શકાય કે ભાઈ એની પ્રજનન ક્ષમતા કેવી છે? સામાન્ય છે, બરાબર. કે હવે આ જે શુક્રકોષો છે શુક્રોત્પાદક નલિકાઓમાંથી બહાર આવે છે. શુક્રોત્પાદક નલિકાઓમાં તો આ પેદા થાય છે, એટલે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય છે શુક્રોત્પાદક નલિકામાં. અને શુક્રોત્પાદક નલિકામાંથી હવે આ બધા શુક્રકોષો આવે છે સહાયક નલિકાઓમાં. અને સહાયક નલિકાઓ એટલે કે આગળ જઈને જશે શુક્રકોષો ક્યાં જશે? અધિવૃષણ નલિકામાંથી જશે શુક્રવાહિની, બરાબર. કે તો આને સહાયક નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ શુક્રકોષોની અંદર શુક્રાશયનો સ્ત્રાવ થાય છે. શુક્રાશય. હવે જેમ જેમ શુક્રકોષો આગળ વધે છે એમ એની અંદર પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ પર ઉમેરાય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ, બરાબર. એટલે જુઓ, શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષો નીકળ્યા, સહાયક નલિકાઓમાં ગયા. દાખલા તરીકે કેવી? અધિવૃષણ નલિકા છે, શુક્રવાહિની છે.
ત્યારબાદ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ, એટલે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને આ પ્રોસ્ટેટ ગ્રંથિ, આમાંથી નીકળતા જે સ્ત્રાવો છે એ સ્ત્રાવોના કારણે આ જે શુક્રકોષો છે એ શુક્રકોષોને પરિપક્વતા બક્ષાય છે. પરિપક્વતા બક્ષાય છે. ફક્ત પરિપક્વતા જ નહીં પણ એમની ગતિશીલતા માટે પણ જરૂરી છે. ગતિશીલતા માટે જરૂરી છે. એટલે કદાચ પ્રશ્ન એવો પૂછાય કે કઈ રચનાઓના સ્ત્રાવ શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે જરૂરી છે. તો શુક્રકોષોને પરિપક્વતા એટલે કે એમને પરિપક્વ બનાવવા માટે અને એમને ગતિશીલ બનાવવા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ છે એમના સ્ત્રાવ જવાબદાર છે. એટલે આ જે શુક્રકોષો છે એ શુક્રકોષો અને શુક્રાશય ગ્રંથિ જે છે એનો રસ, એટલે જેને શુક્રાશય રસ કહે છે, બરાબર. આ બધું ભેગું થઈને પછી વીર્યની રચના કરે છે. આ બધું ભેગું થઈને વીર્યના બંધારણમાં ભાગ લે છે. ક્લિયર છે? ઓકે. તો મિત્રો આટલું આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયામાં અને શુક્રકોષની જે રચના છે એની અંદર આપણે યાદ રાખીશું, બરાબર છે. તો આઈ હોપ સો કે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. કે તો આ બંને ફોટા છે વિડીયોની સાથે સાથે હું સેન્ડ કરી દઈશ. તો જે રોજનું ચાલે રોજ તમારે તૈયારી કરતા રહેવાનું છે, બરાબર. અને ગૂગલ મીટ ઉપર આપણે મીટિંગ કરીને આના વિશે રિવિઝન પણ કરીશું અને બધાને પ્રશ્નો પણ પૂછીશ, એટલે મને ખ્યાલ આવે કે તમે લોકો તૈયારી કરો છો કે કેમ, બરાબર છે. થેન્ક યુ વેરી મચ.